વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે આપણે દર વર્ષે અહીં કીર્તિ મંદિર ખાતે ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા આપણે ક્લિક એક્ઝિબિશન કરીએ છીએ, જેનું આ 13મું સોપાન છે અને 13 વર્ષ પૂરા થયા. હવે થીમ શું લઈને આવ્યા છે એવું નથી. પ્રેસ ફોટોગ્રાફરો બધા કંઈક ને કંઈક નવું ને નવું જ એમને રોજિંદા જીવનમાં મળતું હોય છે. અમે બધા શું છે કે રોજે રોજ કામ કરનારા માણસ, એટલે નવું જ મળે ને અમે જૂનું ચલાવતા પણ નથી. દર વર્ષે નવા જ પિક્ચર્સો છે. તો આ વર્ષે પણ મારા 8 પિક્ચર થયા છે અને વડોદરા શહેરના 11 પ્રેસ ફોટોગ્રાફરોના 88 ટોટલ કૃતિઓ અહીં મૂકવામાં આવી છે. જેમાં મારા પ્રથમ 8 પિક્ચર્સની અંદર આપણે શહેરના જે ધાર્મિકલાલ પંડ્યા એમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, ત્યારે હું એમના ઘરે ગયો હતો ને ત્યારનું એક આ પિક્ચર છે. તો એની અંદર મેં સાંસ્કૃતિક વારસો બતાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એક એવી વસ્તુ, એવું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કે હવે એને વગાડનારા ઓછા થઈ ગયા છે, કાં તો હવે આ જ ફેમિલી રહ્યું છે, પણ એ ધરોહર હજુ સચવાશે મને એવું લાગ્યું. બીજું પિક્ચર છે એ એક ડૉક્ટર શહેરના જાણીતા ડૉક્ટરનું છે. તે આપણે અહીંયા સુસાગર પાસેનો જે કલાનુભૂતિ દ્વારા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો કન્સેપ્ટ હતો એ વખતે લીધેલું પિક્ચર. એમાં પણ મેં કન્સેપ્શનલ કે ભાઈ પેલા ડૉક્ટર સાહેબ સેક્સોફોન વગાડે છે, બહુ સરસ મૂડમાં છે, પણ બેકગ્રાઉન્ડની અંદર છે ને એક પિક્ચરનું બ્લેક એન્ડ વ્હાઇટનું, જેમાં એક આમ તસવીર એવી લાગે કે પેલી અભિનેત્રી એનાથી આમ ત્રાસી ગયો હોય, એટલે એવો કન્સેપ્ટ છે. તો લોકોને એ પિક્ચર બહુ ગમ્યું. કમિશનર સાહેબ એટલે આપણે વડોદરા શહેરના કમિશનર સાહેબ શ્રી કોમર સાહેબને ત્યાં આ વર્ષે ધૂળેટીની ઉજવણીનું બધા પ્રેસ ફોટોગ્રાફરને પણ બોલાવ્યા હતા. તો મને એવું લાગ્યું કે હું કાયમ આ લોકોને એક ખાકી ડ્રેસમાં જ આપણે બધા જોતા હોય છે ને એમની સાથે બધા અધિકારીઓ સાથે આવા કલરફુલ ડ્રેસમાં અને કલરફુલ રંગમાં લાગે, એ મારા માટે નવાઈની વાત હતી. તો મને સારું લાગ્યું ને બધાને પણ હવે ગમે છે કે આવું સરસ દેખાય. હા, એટલે આપણા ગુજરાતની એકદમ બહુ દુઃખિત થઈ શકાય એવી ઘટના હતી ગયા વર્ષે, જેમાં 272 સમથિંગ જેટલા લોકો માર્યા ગયા હતા. પણ આ જીવનચક્ર એવું છે ને કે આજે થયેલું કાલે આપણે ભૂલી જતા હોય છે, પણ આ તો 200 ને સમથિંગ જેટલા લોકો, 250 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. પણ હવે કામ બધું સાફ સુથરું થઈ ગયું હોય, પણ મેં એને યાદ રાખીને અહીં વડોદરા શહેરની શ્રેય સ્કૂલની અંદર સ્કૂલના વિદ્યાર્થીઓ એમને શ્રદ્ધાંજલિવાળો એક ફોટો મૂક્યો છે ને મને એ મૂકવાની ઈચ્છા થઈ આજે કે આપણે એને ભૂલવું નથી. પેલેસમાં 2 ફોટા છે. તો આપણા વડોદરાની શાન શું તો કે રાજવી પરિવાર અને લક્ષ્મી વિલાસ પેલેસ. તો હવે દિવસે અને નાઇટમાં એના બંનેની ઝલક દેખાડી છે કે નેચર સાથે દિવસમાં કેટલું સરસ પિક્ચર લાગે છે ને નાઇટની અંદર પણ.